હલો, આપણે જે આ લેક્ચરમાં જે આપણે સબ્જેક્ટ લર્ન કરવાનો છે એ સબ્જેક્ટ છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ. બરાબર છે. તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટમાં આપણે બિઝનેસને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવાનું છે, એનું પ્લાનિંગ કઈ રીતે કરવાનું છે, મેનેજ કઈ રીતે કરવાનું છે, એ ટાઈપના બધા ટોપિક્સ છે એમાં આવશે. એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર કયું લર્ન કરશું? that emerging opportunities in a Indian business. તો જે આપણા ઇન્ડિયન બિઝનેસ જે આપણે ચલાવીએ છીએ એમાં કઈ કઈ પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ છે એ આપણે લઈ શકીએ અથવા તો ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળતી હોય છે. ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ કે ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે જે ઇન્ડિયન બિઝનેસમાં આવતી હોય છે એ કેવા ટાઈપની હોય છે, એ શું છે. તો ઇન્ટ્રોડક્શન ટુ ધ ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ ઇન્ડિયન બિઝનેસ. That emerging sector refers to an industry within an economy or a country that is in its initial stage of development and is expected to grow rapidly in a coming few years. કે જે ઇમર્જિંગ સેક્ટર છે, બરાબર છે, કે જે આપણી જે ઇકોનોમી આપણે જે ચલાવે છે સેક્ટર છે એમાં 3 પાર્ટમાં એને ડિવાઈડ કરેલું છે. પ્રાઇમરી સેક્ટર છે, સેકન્ડરી સેક્ટર અને સર્વિસ સેક્ટર. આ જે આપણે ડિવાઈડ કરેલું છે જેમાં મેન્યુફેક્ચરિંગ છે, ઇન્ડસ્ટ્રી સેક્ટર છે, ફાર્મસી છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, સર્વિસ સેક્ટર છે. આ બધું છે એ બધા ઇકોનોમીમાં ઇન્ક્લુડ થાય છે. તો એની અંદર જેટલી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જેટલી ઇન્ડસ્ટ્રી છે એ વર્ક કરે છે, દેટ ઇઝ એન ઇનિશિયલ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ. કે જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કરવામાં આવ્યું હતું એ આપણું ઇનિશિયલ સ્ટેજ હતું ડેવલપમેન્ટનું, કે જેમાં આપણી નેશનલ ઇન્કમ છે આપણને ક્યાંથી મળતી હતી? તો કે પહેલાં આપણને એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ડિપેન્ડ હતા, પછી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું, પછી ઇન્ડસ્ટ્રી જે ડેવલપમેન્ટ થયું એનાથી આપણને ઇન્ડસ્ટ્રીમાંથી પણ આપણને જે છે એ નેશનલ ઇન્કમમાં કન્ટ્રીબ્યુશન છે એ મળવા માંડ્યું, બરાબર છે. એન્ડ ઇઝ એક્સપેક્ટેડ ટુ ગ્રો રેપિડલી ઇન અ કમિંગ ફ્યુ યર્સ. તો જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું એના કારણે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે એ ક્રિએટ થઈ, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ ડેવલપ થતી ગઈ છે, ઇસ્ટાબ્લિશ થતી ગઈ, જેનાથી લેબર જે છે એ બધાને ફૂલ યર આપણને છે એ કામ મળી રહે, બરાબર છે. આ રીતે છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું જેનાથી ઓપોર્ચ્યુનિટીઝ છે એ ક્રિએટ થઈ છે. ફોર એક્ઝામ્પલ, ઇકોનોમિસ્ટ જનરલી ડિવાઇડેડ ઓલ ઇન્ડસ્ટ્રી ઇન એન ઇકોનોમી ઇન અ બ્રોડ ગ્રુપ. જેમ મેં તમને સમજાવ્યું, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, સર્વિસ સેક્ટર, એ બધામાં એને બ્રોડ ગ્રુપમાં આખી ઇકોનોમીની છે એ ડિવાઈડ કરેલી છે. સચ એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ. પ્રાઇમરી સેક્ટર આપણું કયું? એગ્રીકલ્ચર. સેકન્ડરી મેન્યુફેક્ચરિંગ, પછી આપણું આવે સર્વિસ સેક્ટર. તો આ ત્રણમાં બ્રોડ ગ્રુપ છે જેમાં ડિવાઈડ કરેલું છે. સો a sector of economy to qualify as emerging sector must satisfy 2 condition. જો આપણે ઇમર્જિંગ સેક્ટર એને બનાવવું હોય, બરાબર, તો એને ઇકોનોમી છે એમાં એને કઈ કઈ કન્ડિશન્સ છે એ ફૂલફિલ કરવી પડે. તો આપણે 2 કન્ડિશન્સ આપેલી છે. It is a sector which is established its present but is not very big currently. કોઈ એવું સેક્ટર છે કે જે ધીમે ધીમે ડેવલપ થશે, નિયર ફ્યુચરમાં છે એનું ખૂબ જ ડિમાન્ડ રહેશે. માનો કે એગ્રીકલ્ચર છે એના ઉપર આપણે ફૂલ ડિપેન્ડેડ હતા, પછી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું તો ઇન્ડસ્ટ્રીનું એટલું શું કહેવાય એનું એટલો ક્રેઝ નહોતો, બટ હવે ઇન્ડસ્ટ્રી ડેવોલ્યુશન થયું તો હવે ઇન્ડસ્ટ્રી છે એ ખૂબ ડેવલપમેન્ટ થવા માંડી છે. તો નિયર ફ્યુચરમાં એનો ખૂબ જ ડેવલપમેન્ટ થયેલું હોવું જોઈએ, એવું એ સેક્ટર છે એનો ક્વોલિફાય કરતું હોવું જોઈએ. જેમ કે ઇન્ડસ્ટ્રી સેક્ટર છે, ઇટ ઇઝ કરન્ટલી ગ્રોઈંગ ફાસ્ટ એન્ડ હોલ્ડ ધ પરમિશન, બરાબર છે. તો ગવર્મેન્ટ એમને પરમિશન આપે વધારે ને વધારે ડેવલપમેન્ટ કરવાની, અને ફાસ્ટ ટુ ફાસ્ટ ગ્રોઈંગ થશે ટુ બીકેમ એન ઇમ્પોર્ટન્ટ સેક્ટર ઓફ ધી ઇકોનોમી ઇન નિયર ફ્યુચર. તો પહેલાં એગ્રીકલ્ચર છે એ ઇમ્પોર્ટન્ટ સેક્ટર હતું, હવે આપણે એગ્રીકલ્ચર તો છે જ, હવે સાથે સાથે ઇન્ડસ્ટ્રી પણ છે, કારણ કે હવે નેશનલ ઇન્કમમાં કન્ટ્રીબ્યુશન ઇન્ડસ્ટ્રી સેક્ટરનું પણ થાય છે. Based on these 2 criteria, the sectors qualifying as an emerging sector in an Indian economy today are food processing. તો અત્યારે જેટલા ઇમર્જિંગ સેક્ટર છે કે જેને આપણે ઇકોનોમી સેક્ટર તરીકે કન્સિડર કરી શકીએ, કે જેના કારણે ઓપોર્ચ્યુનિટીઝ છે ઘણી બધી ક્રિએટ થઈ છે, તો એવા કયા કયા સેક્ટર છે અત્યારના પ્રેઝન્ટમાં? તો કે ફૂડ પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, હેલ્થ કેર, ઓર્ગેનાઇઝડ રિટેલિંગ, એજ્યુકેશન અને ટ્રેનિંગ સેક્ટર, ટુરિઝમ, એન્ટરટેનમેન્ટ, ઇન્સ્યોરન્સ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. કે આપણે અમુક કંપની છે જે ફોરેનની છે કે જે આપણી પાસેથી આપણે એમને નોલેજ આઉટસોર્સિંગ કરતા. આઉટસોર્સિંગ મીન્સ કે કંપની ત્યાં છે બટ આપણે એવા અમુક કામ છે કે જે આપણે અહીંથી એમને કરી દેતા હોય છે.
ફોર એક્ઝામ્પલ કે ત્યાંના જે મેગેઝિન્સ છે કે જે રોજ એ લોકો આપણે ન્યૂઝપેપરની જેમ એ લોકોનું ન્યૂઝપેપર છે તો એ ટાઈપ કરવા માટે એ લોકો આપણને એનું વર્ક છે એ આઉટસોર્સિંગ કરી દીધું. એવી રીતે આપણે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગનું વર્ક કરીએ છીએ. તો આ બધા સેક્ટર છે અત્યારે ઇન્ડિયન ઇકોનોમીના જે ક્વોલિફાઈંગ ડેવલપ્ડ બધા છે એ સેક્ટર છે જેને આપણે ઇમર્જિંગ સેક્ટર કહી શકીએ. કરન્ટલી નન ઓફ ધીસ સેક્ટર ઇઝ વેરી બિગ. તો કરંટ સિચ્યુએશનમાં બધા સેક્ટર એટલા બિગ નથી, બરાબર છે, કે જેને આપણે કન્સિડર કરી શકીએ. બટ દે આર ગ્રોઈંગ વેરી ફાસ્ટ, કે જેનું ડેવલપમેન્ટ છે, જેનું રેપિડ એનું છે ગ્રોઈંગ છે, રેપિડ થાય છે, બરાબર છે, ફાસ્ટ, જેનાથી એ નિયર ફ્યુચરમાં છે આપણે એમને સિગ્નિફિકન્ટલી કન્સિડર કરવા પડશે that to become an significantly bigger in a near future. તો ઇમર્જિંગ સેક્ટર્સ ઇન ઇન્ડિયા, તો હવે ઇન્ડિયામાં જે ઇમર્જિંગ સેક્ટર્સ છે એમાં શું ઇન્ક્લુડ થશે? While the world may recognize India for its IT and biotechnology capabilities, કે જ્યારે આખું વર્લ્ડ છે કે જે આપણને આઈટી અને બાયોટેકનોલોજીની જે ટેકનોલોજી છે એમાં આપણને કન્સિડર કરશે, there are the other sectors of interest to a small to medium entrepreneurs which have made massive strides in the last few years. કે જે આપણે ટેકનોલોજીમાં ને એમાં આપણને વર્લ્ડે કન્સિડર કરેલું છે, તો એની સાથે સાથે એવા આપણા ઇકોનોમીમાં અને આપણા ઇન્ડિયામાં ઘણા બધા એવા સેક્ટર્સ છે કે જે ખૂબ જ નાના બેઝ ઉપર છે, ખૂબ સ્મોલ બેઝ ઉપર વર્ક કરે છે, બટ એનું છે ખૂબ જ એનું ગ્રોથ છે એ રેપિડ થાય છે, ફાસ્ટ ગ્રોથ છે, ડેવલપ્ડ છે, જલ્દી થાય છે, જેને નિયર ફ્યુચરમાં આપણે બિગ સિગ્નિફિકન્ટલી એમને છે એ કન્સિડર કરવું પડશે. તો એ છે એ અત્યારે લાસ્ટ ફ્યુ યર્સમાં આવા એન્ટરપ્રિન્યોર્સ છે કે જેના કારણે આપણી નેશનલ ઇન્કમ વધી છે, કંપનીની જે ઓપોર્ચ્યુનિટીઝ છે, ઇકોનોમીની ઓપોર્ચ્યુનિટીઝ છે એ ક્રિએટ થઈ છે. India has many fast emerging sectors that present ample opportunity for entrepreneurs. કે આપણે જોઈએ કે જે વિલેજમાં લેડીઝ છે એ એમના જે હેન્ડમેડ વર્ક કરતી હોય છે એ બધું છે એ બધા નાના નાના સેક્ટર છે, બટ એ ફ્યુચરમાં બની શકે કે એ હેન્ડમેડ છે એ કંપનીમાં કન્વર્ટ થાય અને એ છે એ કંપની એ જે આપણી ઇકોનોમીને છે એ વધારે અફેક્ટ કરી શકે. તો આ બધા જે ઓપોર્ચ્યુનિટી એન્ટરપ્રેન્યોર્સની છે કે જે વધારે ફાસ્ટ ગ્રોઈંગ થાય છે, જેનાથી આપણને ઇમર્જિંગ સેક્ટર્સ છે એને ઓપોર્ચ્યુનિટી છે એ મળી શકે. ઇન્ટ્રોડક્શન ટુ ધ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ, બરાબર છે. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સના ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ તો પ્રોડક્ટ આર ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ એન્ડ પ્રોસેસ. તો મેન્યુફેક્ચરિંગ તો તમારે પ્રોડક્ટ્સનું કરવું પડે અને સર્વિસીસ છે તો એનું પ્રોડક્શન પણ કરવું પડે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે એજ્યુકેશન સર્વિસ આપવી છે તો એના માટે બિલ્ડિંગ ઊભું કરવું પડે, લોકોને અપોઇન્ટ કરવા પડે, તો એ એક પ્રકારનું પ્રોડક્શન જ થાય, બરાબર છે. આર ધ ફેસિલિટીઝ, સ્કિલ્સ એન્ડ ટેકનોલોજી યુઝ ટુ પ્રોડ્યુસ ધેમ, કે જેના માટે ફેસિલિટીઝની જરૂર પડે, અલગ અલગ લોકોની સ્કિલની જરૂર પડે, ટેકનોલોજીસની જરૂર પડે, બરાબર છે, ગુડ્સ અને સર્વિસ પ્રોડ્યુસ કરવા માટે. પ્રોડક્શન ફંક્શન ઓર ઓપરેશન્સ ફંક્શન ઇઝ અ પ્રાઇમરી ફંક્શન ઓફ એન ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, એમાં પ્રાઇમરી ફંક્શન શું હોય તો કે એનું ઓપરેશન્સ છે અને ફંક્શન્સ છે એ પ્રોપરલી ચાલે, બરાબર છે, બ્રેકડાઉન ન થાય, એ એનો પ્રાઇમરી ફંક્શન હોય. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કન્વર્ઝન પ્રોસેસ ઓર ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ. એને કન્વર્ઝન પ્રોસેસ અને ટ્રાન્સફોર્મેશન કહી શકો. શું કામ? કારણ કે આપણે રો મટીરિયલને ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરીએ એના વચ્ચે ઘણી બધી પ્રોસેસ થતી હોય. રો મટીરિયલ એઝ અ ફોર એક્ઝામ્પલ લઈએ કે શેરડી છે, શેરડીમાંથી આપણે જ્યારે ખાંડ અને ગોળને બધું બનાવીએ તો શેરડીનું ટ્રાન્સફોર્મેશન ખાંડ અને ગોળમાં કરવા માટે આપણે ઘણું બધા એફર્ટ્સ કરવા પડે, ઘણું બધું મેન્યુફેક્ચરિંગ કરવું પડે, બરાબર છે. આ એક ગુડ્સ છે તો એને કહેવાય કન્વર્ઝન પ્રોસેસ. હતો તો ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ પણ તમે કહી શકો મેન્યુફેક્ચરિંગ સર્વિસને. તો આઉટપુટ શુડ હેવ અ મોર વેલ્યુ ટુ ધ કસ્ટમર દેન ધ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ ધેમ. જે આપણે પ્રોડ્યુસ કરવા માટે જે કોસ્ટ લાગી હોય એના કરતાં છે આપણે આઉટપુટ જ્યારે રેડી થઈ જાય તો એ કોસ્ટ, જે પ્રોડક્ટની કોસ્ટ છે એના કરતાં એની સેલિંગ પ્રાઇસ ઓલવેઝ વધારે જ હોય છે. તો એ આઉટપુટ છે એ કસ્ટમર માટે વધારે વેલ્યુએબલ છે. તો હવે મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ છે એનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું. તો હવે જે બાકી જો મેન્યુફેક્ચરિંગની અંદર શું ઇન્ક્લુડ થશે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.